ભાઈના મૃત્યુ પછી મેં ભાભીને દિલાસો આપ્યો કે હું તમારી સાથે લગ્ન કરીશ, તમે ઘર છોડીને ન જાઓ. અને આ રીતે મેં ભાભીને વિશ્વાસમાં લઈને તેમની સાથે લગ્ન પહેલા જ પત્ની પતિ જેમ રહેવા લાગ્યા. જ્યારે ભાભી ગર્ભવતી થયા તો મેં લગ્ન કરવાની ના પાડી દીધી અને માં એ ભાભીને ચારિત્રહીન કહીને ઘરમાંથી કાઢી મૂક્યા. પણ ભાભી જતી વખતે મારા હાથમાં એક લાલ કપડું પકડાવી ગયા. મેં જેવું તેને ખોલ્યું કે તરત જ મારા શરીરમાંથી જીવ નીકળી ગયો. હું મારા પોતાના ચહેરા પર થપ્પડો મારવા લાગ્યો, કારણ કે મારો ભાઈ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને મારી ભાભી પણ ભાઈ પર જીવ ન્યોછાવર કરતી હતી. મારી મા દેવિકા ભાભી પાસે આખા ઘરનું કામ કરાવતી અને પછી તેમના દરેક કામમાં ખામીઓ કાઢીને તેમને સંભળાવતી હતી. પરંતુ ભાભીએ ક્યારેય તેમની સામે જીભ નહોતી ચલાવી. તે ખૂણામાં ચૂપચાપ બધું સહન કરી લેતી હતી. ભાભીના લગ્નને હજી થોડા મહિના જ થયા હતા જ્યારે એક દિવસ ભાઈનો અકસ્માત થયો અને તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા. તે દિવસ પછીથી તો મા એ ભાભીને અપશકુનિયાળ કહેવાનું શરૂ કરી દીધું કે તું મારા દીકરાને ખાઈ ગઈ, તું અપશકુનિયાળ છે. અને ભાભીનું રડી રડીને ખરાબ હાલત હતી. તેમણે નિર્ણય કરી લીધો હતો કે શોકનો સમયગાળો પૂરો થતાં જ તે આ ઘર છોડીને ચાલ્યા જશે. માં આ વાત સમજવા તૈયાર જ નહોતી કે જો તેમનો દીકરો ગયો છે તો જિંદગી ભાભીની પણ બરબાદ થઈ ગઈ છે. હવે ભાભી દરેક સમયે આઘાતમાં રહેતા અને માં તેમના પર પોતાની નફરતના તીર ચલાવતી રહેતી. ભાભીએ મારાથી પડદો કરી લીધો હતો. એક દિવસ માં ઘરમાં નહોતી અને ભાભી રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા. હું ચૂપચાપ રસોડામાં ગયો અને બોલ્યો, ભાભી. મારો આવાજ સાંભળીને તેમણે પોતાના દુપટ્ટાથી પડદો કરી લીધો અને બોલ્યા, અમિતભાઈ, અત્યારે તમે અહીંથી ચાલ્યા જાઓ. હું એકદમ હસીને બોલ્યો, ભાભી, હવે છોડો પણ ખરા મારાથી આ પડદો કરવાનો. તમારી સુંદરતા મને તમારાથી દૂર ક્યાં જવા દે છે? ભાભી કોઈ જવાબ આપ્યા વગર પોતાના રૂમ તરફ ભાગી ગયા. હું ત્યાં જ ઊભો રહીને હસતો રહ્યો. થોડી વાર પછી રસોડામાંથી કંઈક બળવાની ગંધ આવવા લાગી. ભાભીનું શાક બળી ગયું હતું. જ્યારે માં પાછી આવી અને બળેલું શાક જોયું તો ભયંકર હોબાળો થઈ ગયો. તારું ધ્યાન ક્યાં હતું? માએ તેમને વાળથી પકડી લીધા. કોની સાથે લાગેલી હતી તે? હું રૂમમાં. તે સાચું કહી શકે તેમ નહોતી. માએ તેમને ખૂબ માર્યા. તે દિવસે ભાભીએ ખૂબ માર ખાધો. આ ઘટના પછી મારી હિંમત વધી ગઈ. આ મારો રોજનો નિયમ બની ગયો. હું મોકો મળતા જ ભાભીને હેરાન કરવાનું શરૂ કરી દેતો. ક્યારેક તેમનો રસ્તો રોકી લેતો તો ક્યારેક તેમને રસ્તો રોકી લેતો તો ક્યારેક તેમને ટોળા મારતો. તે લાચારાથી લડતી રહેતી પણ કોઈને કંઈ કહી શકતી નહોતી. તે જાણતી હતી કે માં તેની વાત પર વિશ્વાસ નહીં કરે. પછી એક દિવસ હદ થઈ ગઈ. ભાભી આંગણામાં કપડાં સૂકવી રહ્યા હતા. તે ગભરાઈને ફરી. તેમનો દુપટ્ટો મારા હાથમાં આવી ગયો. બરાબર તે જ સમયે મા રૂમમાંથી બહાર નીકળ્યા. તેમણે મને ભાભીનો દુપટ્ટો પકડેલો જોઈ લીધો. ભાભીની આંખોમાં આંસુ હતા. તે ઝડપથી ત્યાંથી ભાગી ગયા. અમિત, માએ ગુસ્સાથી મને આવાજ આપ્યો. હું આરામથી તેમના રૂમમાં ગયો. જી માં, આ શું થઈ રહ્યું હતું? માની આંખોમાં આગ હતી. તારા ભાઈની વિધવા છે એ. તને શરમ નથી આવતી આ બધી હરકતો કરતા? મેં ખભા ઊંચક્યા અને એક ક્ષણ માટે વિચાર્યું. પછી મેં એવું તીર ચલાવ્યું જાણે ભાભીની જિંદગી સંપૂર્ણપણે ધપાહ કરી નાખવાની હતી. માં, હું શું કરું? મેં બિચારો હોય તેવો ચહેરો બનાવી લીધો. હું કંઈ નથી કરી રહ્યો હતો. એ પોતે જ એવી છે. એ પોતે જ મને પોતાની પાસે બોલાવે છે. માએ મને ઘૂરીને જોયો. શું મતલબ? મતલબ સાફ છે માં. મેં ઉલટાનો આરોપ તેમના પર જ લગાવી દીધો. તે મને ઈશારા કરે છે. હું તો મારા ભાઈની ઇજ્જતનો વિચાર રાખીને ચૂપ રહું છું. બાકી તે તો. મારી વાત સાંભળીને માના ચહેરા પર એક ભયાનક ગુસ્સો આવી ગયો. જે ભાભીને માત્ર અપશકુનિયાળ સમજતી હતી, હવે તેને ચારિત્રહીન પણ સમજવા લાગી હતી. એની આટલી હિંમત! તે દાંત પીસતા બોલી, હું તેને જીવતી નહીં છોડું. મારા દીકરાના મરવાની રાહ જોતી હતી આ ડાકણ. મેં બળતાવળામાં ઘી હોમ્યું. માં, તમે છોડો આ વાતોને. હું પોતે સંભાળી લઈશ. તમે ચિંતા ના કરો. એ દિવસ પછી ભાભીની જિંદગી નરક બની ગઈ. માં એ તેમનું રૂમમાંથી નીકળવાનું બંધ કરી દીધું. તે હવે તેમની પાસે માત્ર
એક નોકરાણીઓ જેવું કામ જ નહોતી લેતી, પણ તેમને કાયદેસર માનસિક અને શારીરિક ત્રાસ આપવા લાગી હતી. તેમના માટે હવે ભાભી માત્ર એક વિધવા ન હતી, પણ એક એવી સ્ત્રી હતી જેની નજર તેમના જુવાન દીકરા પર હતી. હું મારા આ જૂઠાના પરિણામથી ખૂબ ખુશ હતો. હવે મને ભાભીને હેરાન કરવા માટે મોકો પડતો ન હતો. માં પોતે જ તેને મારી સામે અપમાનિત કરતી અને હું આ તમાશાનો આનંદ માણતો. ભાભી લાચારીની મૂર્તિ બનીને રહેતી, તે સોગંદ ખાતી, પોતાની સફાઈ પેશ કરતી, પણ માં મારી વાતને સાચી માની ચૂકી હતી. તારા જેવી સ્ત્રીઓને હું સારી રીતે ઓળખું છું. વિધવા થઈને પણ શરમ નથી આવતી? માં તેમને મેણા મારતી. તે પહેલા કરતા વધુ શાંત અને ડરેલી રહેવા લાગી હતી. તેમની સુંદર આંખોમાં હવે જીવંતતાની જગ્યાએ ડરે સ્થાન લઈ લીધું હતું. પછી એ રાત આવી. બહુ મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. માં પોતાની દવાઓ ખાઈને વહેલી સૂઈ ગઈ હતી. હું મારા રૂમમાં જાગતો હતો, સ્ટોરનો હિસાબ કિતાબ કરી રહ્યો હતો, પરંતુ મારું ધ્યાન વારંવાર ભાભીના રૂમ તરફ જઈ રહ્યું હતું. આજે તેમની ઇજ્જતને છેલ્લો દિવસ હતો. મેં હિસાબની ચોપડી બંધ કરી અને દબાયેલા પગલે મારા રૂમમાંથી નીકળ્યો. ઘરમાં સાવ અંધારું હતું. હું શાંતિથી ભાભીના રૂમ દરવાજા સુધી પહોંચ્યો. દરવાજાને હળવો ધક્કો માર્યો તો તે ખુલી ગયો. તે કદાચ સ્ટોપર મારવાનું ભૂલી ગઈ હતી. હું અંદર દાખલ થયો. તે પોતાના પલંગ પર સૂતી હતી. બારીમાંથી જે આછો પ્રકાશ આવી રહ્યો હતો તેમાં તેનો ગોરો રંગ ચમકી રહ્યો હતો. મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. મારો અંતરાત્મા મને ધિક્કારી રહ્યો હતો. હું આગળ વધ્યો અને તેમની નજીક બેસી ગયો. તે કદાચ મારા પગરવાથી જાગી ગઈ. તેમણે આંખો ખોલી અને મને પોતાની આટલી નજીક જોઈને તેમની આંખો ડરના માર્યા ફાટી ગઈ. તે ચીસ પાડવા જ જતી હતી, પણ મેં તેમને ઘૂરીને જોયું. જો આવાજ કર્યો તો સારું નહીં થાય. તેમની આંખો આજીજી કરી રહી હતી, પણ મારી તાકાત સામે તેમનો પ્રતિકાર નકામો હતો. મેં તેમનું એક ન સાંભળ્યું. તે ચીસો પાડતી રહી. અચાનક રૂમનો દરવાજો જોરથી ખુલ્યો. કોણ છે? માનો અવાજ આવ્યો. તેમણે લાઇટ ચાલુ કરી દીધી. તે મને ભાભી સાથે જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તેમના હાથમાંથી લાકડી છૂટીને જમીન પર પડી ગઈ. તે આભી બનીને ઊભી રહી, મને અને રડતી ભાભીને જોઈ રહી હતી. માં આ દૃશ્ય જોઈને જોડ થઈને ઊભી હતી. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. ભાભી પલંગના ખૂણામાં લપાઈ ગઈ. તેમના મોંમાંથી ઢસકા સિવાય કંઈક નીકળી રહ્યું ન હતું. માનો પહેલો આંચકો ગુસ્સામાં બદલાયો. તેમણે જમીન પરથી પોતાની લાકડી ઉઠાવી અને મારી તરફ ઘસી આવી. આ શું કર્યું તે? તે મારા પર લાકડી વરસાવતા ચીસી ઉઠી. મેં ઝડપથી પોતાને સંભાળ્યો અને તેમનો હાથ પકડી લીધો. માં, મારી વાત તો સાંભળો. મેં તેમને પહેલા જ કહ્યું હતું કે આ સ્ત્રી બરાબર નથી. એણે જ મને અહીં બોલાવ્યો હતો. માં એક ક્ષણ માટે રોકાઈ. તેમણે મારી આંખોમાં જોયું, પછી નફરતથી ભાભી તરફ ફરી. ભાભીએ નફરતથી માથું હલાવ્યું. ના માં, ભગવાનના સમ, આ જૂઠું બોલી રહ્યો છે. માએ ભાભીને એક જોરદાર થપ્પડ મારી. ચૂપ કર, ચારિત્રહીન! એક તો ગુનો કર્યો અને ઉપરથી મારા દીકરા પર આરોપ લગાવે છે. તારી ચીસો સાંભળીને હું આવી છું. તે જ તેને પોતાના રૂમમાં બોલાવીને આ બધો ડ્રામો રચ્યો છે. હું હેરાન હતો કે માએ આટલી ઝડપથી મારો આરોપ સાચો માની લીધો, પણ કદાચ જે સચ્ચાઈ સ્વીકારવા જ નહોતી માંગતી. તેમના માટે એ માનવું વધારે સરળ હતું કે એક નિરાધાર વિધવા ચારિત્રહીન છે, એના બદલે કે તેમનો પોતાનો દીકરો આટલો હદ સુધી ગીરી શકે છે. નીકળ મારા રૂમમાંથી! તે મારા પર ચીસ પાડી. અને તું? તેમણે ભાભી તરફ આંગળી ચીંધી. સવારે જોઉં છું તને. માં મને ધકેલતી રૂમની બહાર લઈ આવી અને ભાભીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો. બીજી સવારે ઘરમાં એક અજીબ સન્નાટો હતો. માએ મને નાસ્તાના ટેબલ પર બોલાવ્યો. તે ખૂબ જ શાંત લાગી રહી હતી, પણ આ તોફાન પહેલાની શાંતિ હતી. અમિત, તેમણે ઠંડા અવાજે કહ્યું, રાત્રે જે થયું તે ખૂબ જ ખરાબ થયું. મેં તરત જ બચાવ પક્ષ અપનાવ્યો. માં, મારો વિશ્વાસ કરો. ચૂપ થઈ જા. તે કરજી. હું કોઈ નાની બાળકી નથી જે સમજી ન શકું. હું જાણું છું કે તે ચારિત્રહીન નથી. તું તેની સાથે ખોટું કરી રહ્યો છે. હું આભો બની ગયો. માં, તેમણે મારી વાત કાપી નાખી. મેં તે દિવસે પણ જોઈ લીધું હતું. હું તારી માં છું, તારી રગે રગથી વાકેફ છું. તો પછી તમે રાત્રે તેને કેમ મારી? મેં ગૂંચવાઈને પૂછ્યું. કારણ કે તે મૂર્ખ છે.
માએ નફરતથી કહ્યું. તેને સંજોગો સાથે ચાલતા ન આવડ્યું, પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું. ઠીક છે, જો તારે તેની સાથે આવો જ વ્યવહાર કરવો હોય તો તેની સાથે લગ્ન કરી લે. આ સાંભળતા જ મારા હૃદયમાં આગ લાગી ગઈ. લગ્ન? અને એ પણ આની સાથે? માં, તમારું મગજ તો ઠેકાણે છે ને? માએ મને ઘૂરીને જોયું. હવે એમ પણ બાકી કંઈ રહ્યું નથી. જે કરવું હતું તે કર્યું. હવે તું જ તેની સાથે લગ્ન કરીશ. તે મને કહી દીધું હોત તો હું પોતે તેની સાથે લગ્ન કરાવી દે. તેની ઇજ્જત કેમ બરબાદ કરી? માને માત્ર એ વાત પર ગુસ્સો હતો કે મેં આ કામ છુપાઈને કેમ કર્યું, જેનાથી ઘરની બદનામી થઈ શકતી હતી. હું ગુસ્સામાં ઊભો થઈ ગયો. હું નહીં કરું એ વિધવા સાથે લગ્ન. તારે કરવા જ પડશે, માએ મક્કમ રેખામાં કહ્યું. નહીતર હું એ છોકરીને અત્યારે જ ઘરમાંથી કાઢી મૂકીશ અને મોહલ્લામાં કહીશ કે આ ચારિત્રહીન હતી અને એનો આરોપ મારા દીકરા પર લગાવી રહી હતી. આ વાત સાંભળીને ભાભી, જે કદાચ રૂમમાં અમારી વાતો સાંભળી રહી હતી, રડતી રડતી બહાર આવી અને સીધી મારી સામે આવીને હાથ જોડીને ઊભી રહી ગઈ. ભગવાનનો વાસ્તો છે અમિત, તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. હવે હું ક્યાં જઈશ? મારી સાથે લગ્ન કરી લે. મારી પાસે બીજું કોઈ ઠેકાણું નથી. તે મારા પગમાં પડવા લાગી. માં કહી રહી છે કે જો તે મારી સાથે લગ્ન ન કર્યા તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે. હું આ હાલતમાં ક્યાં જઈશ? મેં તેની આ હાલત જોઈ, તેનો રડતો ચહેરો, તેની આજીજી. મને તેના પર દયા આવવાને બદલે ખૂબ જ નફરત આવી રહી હતી. મેં તેના હાથ ઝટકી નાખ્યા. તો શું હું મૂર્ખ છું જે તારા જેવી સ્ત્રી સાથે લગ્ન કરીશ? તે આશ્ચર્યથી મારો ચહેરો જોવા લાગી. માં, તમે જે ઈચ્છો તે કરો. મેં મા તરફ ફરીને જોઈ કહ્યું, એને ઘરમાંથી કાઢો કે જે કરવું હોય તે કરો. હું એની સાથે લગ્ન નહીં કરું. આટલું કહીને હું બૂટ પહેરવા લાગ્યો. અમિત, ક્યાં જાય છે? માએ પૂછ્યું. સ્ટોર પર જાઉં છું અને મારા પાછા આવવા સુધીમાં આ સ્ત્રી મને આ ઘરમાં દેખાવી ન જોઈએ. ભાભીએ જ્યારે મારા આ છેલ્લા શબ્દો સાંભળ્યા તો તેમની આંખોમાં આજીજીની જગ્યાએ એક અજીબ ભયાનકતા આવી ગઈ. જાણે તેમને ખાતરી થઈ ગઈ હોય કે તેમની દુનિયા ખતમ થઈ ચૂકી છે. હું સ્ટોરથી મોડી રાત્રે ઘરે પાછો ફર્યો. આખો દિવસ મારા મગજમાં ગુસ્સો હતો. માં મારા પર એ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી, જેની મારી નજરમાં કોઈ કિંમત નહોતી. મેં નક્કી કરી લીધું હતું કે હું આ લગ્ન ક્યારેય નહીં કરું, ભલે ગમે તે થઈ જાય. ઘરમાં સાવ શાંતિ હતી. માં કદાચ પોતાના રૂમમાં સૂઈ ગઈ હતી. હું સીધો મારા રૂમમાં જવાને બદલે ભાભીના રૂમ તરફ આગળ વધ્યો. દરવાજાને બહારથી સ્ટોપર મારેલી હતી. માએ કદાચ તેને બંધ કરી દીધો હતો. મેં ગુસ્સામાં સ્ટોપર ખોલી અને દરવાજો ધકેલીને અંદર દાખલ થયો. મને જોઈને તે ફફડીને ઊભી થઈ ગઈ. તેમની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. તને શું લાગે છે? મેં નફરતથી તેની તરફ જોયું. કે તું રડી ધોઈને માને કહીને મારી સાથે જબરદસ્તી લગ્ન કરીશ? તે મારી નજીક આવી. અમિત, હું માત્ર મારી ઇજ્જતની ભીખ માંગી રહી છું. જે થયું તેમાં મારો કોઈ વાંક નથી. માં પણ જાણે છે. માં જે પણ જાણે છે તે મારો પ્રશ્ન છે. મેં તેનો હાથ મજબૂતીથી પકડી લીધો. તે દર્દથી કણસી ઉઠી. છોડો મને, ભગવાન માટે દયા કરો. હું ક્યાં જઈશ? તારી આજીજીએ મારો ગુસ્સો વધુ વધારી દીધો. મેં દાંત પીસતા કહ્યું, લગ્ન કરવા છે ને મારી સાથે? હું તેને હાથથી ખેંચતો રૂમની બહાર લઈ આવ્યો. તે ઠોકરો ખાતી મારી સાથે ઘસડાઈ રહી હતી. અમિત, માને જગાડવા દે. માં! તે ચીસો પાડવા લાગી. માં સૂતી છે, તેમને કોઈ ફરક નહીં પડે. હું તેને ખેંચીને મુખ્ય દરવાજા સુધી લઈ આવ્યો. બહાર રાતના અંધારામાં હળવો હળવો વરસાદ પડી રહ્યો હતો. મેં દરવાજો ખોલ્યો અને તેને પૂરી તાકાતથી બહાર ધક્કો મારી દીધો. તે ઠોકર ખાઈને ભીની જમીન પર જઈ પડી. હું કોઈ મૂર્ખ નથી જે તારા જેવી વિધવા સાથે લગ્ન કરું. ચાલ નીકળ મારા ઘરમાંથી. તે ગુસ્સાથી ચીસ પાડીને કહ્યું. ભગવાનનો વાસ્તો છે અમિત. તે દરવાજાની ચોખટ પકડીને રડી રહી હતી. આવો જુલુમ ન કરો, હું બરબાદ થઈ જઈશ. મેં તેના હાથ પર લાત મારી અને તેના મોં પર દરવાજો બંધ કરી દીધો. મેં અંદરથી સ્ટોપર લગાવી દીધી અને એક ઊંડો શ્વાસ લીધો. મારા છાતીમાં સળગતી આગ શાંત થઈ ગઈ હતી. મેં એક પ્રશ્ન હંમેશા માટે ઉકેલી નાખ્યો હતો. બીજી સવારે હું રોજ કરતા વહેલો જાગી ગયો. હું આંગણામાં બેસીને ચા પી રહ્યો હતો જ્યારે માં રૂમમાંથી બહાર આવી. દેવિકા ક્યાં છે? તેમણે નાસ્તો ન જોઈને પૂછ્યું. હજી સુધી સૂતી છે કે શું? મેં એક ક્ષણ માટે તેમના ચહેરા તરફ જોયું.
ને પછી અત્યંત નિર્દોષતાથી ખભા ઊંચક્યા. ખબર નહીં માં, મેં પણ નથી જોઈ. રૂમમાં નથી કે શું? માં કપાળ પર કરચલીઓ લાવીને તે રૂમ તરફ ભાગી. રૂમ ખાલી હતો. અમિત, તે ચિંતાથી બહાર આવી. તે રૂમમાં નથી. મેં ચોંકી જવાનો અભિનય કર્યો. ક્યાં ચાલ્યા ગઈ? હું જોઉં છું. મેં આખું ઘર નાખ્યું. પછી હું પાછો મા પાસે આવ્યો અને એક ચટકા સાથે માથું પકડી દીધું. માં, ભાભી ઘરમાંથી ભાગી ગઈ છે. મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. ભાગી ગઈ? એમ કેવી રીતે? એ જ તો હું કહી રહ્યો છું, મેં ચિંતા બતાવતા કહ્યું. રાત્રે તેણે મારી સાથે લગ્ન કરવા માટે આટલો મોટો ડ્રામા કર્યો અને જ્યારે મેં ના પાડી દીધી તો કદાચ તે કોઈની સાથે ભાગી ગઈ. ભગવાન જાણે તેના કોની સાથે સંબંધો હતા. ભાઈ તો ભોળો હતો, તેને ફસાવી લીધો. માં, જે રાત સુધી ભાભીને નિર્દોષ સમજી રહી હતી, આ સાંભળીને ફરીથી તેમની આંખોમાં નફરત દેખાવા લાગી. તેમના માટે એ માનવું વધારે સરળ હતું કે તે ભાગી ગઈ છે, એના બદલે કે તેમના દીકરાએ તેને રાતના અંધારામાં ઘરની બહાર કાઢી મૂકી છે. મેં તરત જ હોબાળો મચાવી દીધો. માએ પણ રડવા ફૂટવાનું શરૂ કરી દીધું. મોહલ્લાની સ્ત્રીઓ ભેગી થઈ ગઈ. હે ભગવાન, કેવી સ્ત્રી હતી! એક પાડોશણ બોલી. લાગે છે ક્યારની રાહ જોઈને બેઠી હતી કે વર મરે અને એ ભાગે. બીજીએ ટાપસી પુરાવી. ખૂબ જ તેજ હતી એ. ચહેરાથી તો મોટી માસૂમ લાગતી હતી. હું અને માં ચૂપચાપ લોકોના મેણા સાંભળતા રહ્યા. અમારું ઘર ફરીથી રોજની જેમ ચાલવા લાગ્યું. હું આ આખી ઘટનાને ભૂલીને મારા કામમાં લાગી ગયો. મેં મારી જિંદગીનો એક ખરાબ પ્રકરણ બંધ કરી દીધું હતું. મને ખબર નહોતી કે તે રાતના અંધારામાં ક્યાં ગઈ, તેની સાથે શું થયું, અને ના તો મને એ જાણવામાં કોઈ રસ હતો. દેવિકાના ગયા પછી સમય પસાર થતો ગયો. પહેલા થોડા દિવસ મોહલ્લામાં ગણગણાટ થતો રહ્યો, પછી બધા ભૂલી ગયા. માએ પણ આ પ્રકરણ હંમેશા માટે બંધ કરી દીધું હતું. અમારા બંનેમાંથી ક્યારેય કોઈએ એ વાતનો ઉલ્લેખ ન કર્યો કે તે રાત્રે અસલમાં શું થયું હતું, અથવા મેં તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. અમારા માટે તે એક ચારિત્રહીન સ્ત્રી હતી જે ભાગી ગઈ હતી. 3 વર્ષ પસાર થઈ ગયા. આ 3 વર્ષમાં અમે સ્ટોરને હજુ વધારે મોટી કરી લીધો હતો. અમારો વેપાર ચમકી ઉઠ્યો હતો. હું મારી જિંદગીને સંપૂર્ણપણે પાટા પર લઈ આવ્યો હતો. દેવિકાનો વિચાર મને ક્યારેય નહોતો આવ્યો, જાણે તે મારી જિંદગીમાં ક્યારે હતી જ નહીં. એક દિવસ માં મારી પાસે આવી. અમિત, હવે તું પણ જુવાન થઈ ગયો છે, વેપાર પણ સારો ચાલે છે, ક્યાં સુધી એકલો રહીશ? હું તેમનો મતલબ સમજી ગયો. માં, જે તમને ઠીક લાગે. માં ખુશ થઈ ગઈ. મેં તારા માટે એક સંબંધ જોઈ રાખ્યો છે. કોણ? મેં બેદરકારીથી પૂછ્યું. મારી મિત્રની દીકરી રોશની, માએ હસીને જણાવ્યું. સુંદર પણ છે, ભણેલી ગણેલી છે, મને પણ પસંદ છે. માની વાત સાંભળીને મને પણ ખુશી થઈ. રોશની ખરેખર ખૂબ સુંદર હતી. હું તેને નાનપણથી ઓળખતો હતો અને તે મને ગમતી પણ હતી. તે મારા લાયક હતી. મેં તરત જ હા પાડી દીધી. મંગલા આંટી પાસે સંબંધ માંગવામાં આવ્યો તો તેમણે ખુશી ખુશી સંબંધ સ્વીકારી લીધો. મારી લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. હું ખૂબ ખુશ હતો કે મારા લગ્ન મારી મનપસંદ સ્ત્રી સાથે થઈ રહ્યા હતા. મેં મારા લગ્નની તૈયારીઓમાં ઉત્સાહભેર ભાગ લીધો. ઘરની નવો રંગ રોગાન કરવામાં આવ્યો. મોંઘું ફર્નિચર ખરીદાયું. હું મારી નવી જિંદગીની શરૂઆત માટે ખૂબ જ ઉત્સાહિત હતો. હું એ બધું ભૂલી ચૂક્યો હતો જે મેં 3 વર્ષ પહેલા કર્યું હતું. મને લાગતું હતું કે મેં મારી જિંદગીમાંથી એક કાંટો કાઢી ફેંક્યો હતો અને હવે માત્ર ખુશીઓ જ મારું નસીબ હતી. લગ્નનો દિવસ આવી ગયો. લગ્ન ખૂબ ધૂમધામથી થયા. આખું કુટુંબ ભેગું થયું હતું. વિદાય પછી અમે ઘરે આવ્યા. ઘર મહેમાનોથી ભરેલું હતું. રીત રિવાજો નિભાવતા રાતના 1 વાગી ગયા. માએ મારી તરફ સ્મિત સાથે જોયું. જા દીકરા, દુલ્હન તારી રાહ જોઈ રહી છે. મારો રૂમ ફૂલોથી સજાવેલો હતો. હું બેચેની સાથે મારી પત્નીના રૂમમાં જવાની રાહ જોઈ રહ્યો હતો. મેં મનોમન મારી આવનારી જિંદગીના સુંદર સપના વણી લીધા હતા. હું ખુશી અને એક અજાણી બેચેનીની મિશ્ર લાગણીઓ સાથે મારા સજાવેલા રૂમ તરફ આગળ વધ્યો. મારા દિલના ધબકારા તેજ હતા. મેં દરવાજાના હેન્ડલ પર હાથ રાખ્યો જ હતો. બરાબર એ ક્ષણે એક પ્રલય જેવા ભયાનક અવાજથી આખું ઘર ધ્રુજી ઉઠ્યું. એવું લાગ્યું જાણે કોઈએ ઘરનો મુખ્ય દરવાજો તોડી નાખ્યો હોય. એ અવાજની સાથે જ સ્ત્રીઓની કાળજું કંપાવી દે
તેવી ચીસો સંભળાઈ. કોણ છે? શું થયું? હું પાછો ફર્યો. માં અને બાકીના મહેમાનો જે હોલમાં હતા તેઓ ડરના માર્યા ચીસો પાડી રહ્યા હતા. કોઈ કંઈક સમજે તે પહેલા જ 8 કદાવર નકાબપોશ માણસો જેમના હાથમાં છરીઓ ચમકી રહ્યા હતા ઘરેમાં ઘૂસી આવ્યા. જે જ્યાં છે ત્યાં જ રોકાઈ જાય, નહીતર બીંધી નાખીશ. તેમના સરદારનો ભારે ગર્જના જેવો અવાજ આખા ઘરમાં ગૂંજી ઉઠ્યો. ઘરમાં એકદમ મોત જેવો સન્નાટો છવાઈ ગયો. મહેમાનો ડરના માર્યા દિવાલો સાથે ચોંટી ગયા. સ્ત્રીઓએ પોતાના બાળકોને છાતી સરસા ચાપી લીધા. માં, હું તેમની તરફ દોડ્યો. ઓય દુલે રાજા! એક ડાકુએ મને જોતા જ બૂમ પાડી. એક પગલું પણ આગળ વધાર્યું તો તારી દુલ્હન વિધવા થઈ જશે. હું ત્યાં જ થંભી ગયો. દાગીના ક્યાં છે? પૈસા ક્યાં છે? એક ડાકુએ સૌથી નજીકના મહેમાનના માથા પર લાકડાનો પાછળનો ભાગ માર્યો અને પૂછ્યું, અને દુલ્હન ક્યાં છે? આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી નજર આપોઆપ મારા રૂમના દરવાજા તરફ ગઈ, જેને મેં હજી સુધી ખોલ્યો ન હતો. ડાકુઓના સરદારે મારી નજરનો પીછો કર્યો. તે એક વિકૃત અટ્ટહાસ સાથે હસ્યો. અચ્છા, તો શિકાર હજી રૂમમાં જ છે? ના. હું તેમની સામે હાથ જોડીને કરગરી પડ્યો. ભગવાન માટે ના! તમને જે જોઈએ તે લઈ લો. આ લો મારું પાકીટ, મારું ઘડિયાળ, આ દાગીના, બધું લઈ લો. મેં મારી કિંમતી ઘડિયાળ ઉતારીને તેમની તરફ ફેંકી. માં, બધા દાગીના, બધી રોકડ આમને આપી દો, પણ ભગવાનના ખાતર મારા રૂમ તરફ ન જશો. દોલત તો અમે લઈ જ લઈશું દુલ્લે રાજા. સરદાર મારી તરફ આગળ વધ્યો, પણ લગ્નની ભેટ તો હજી વસૂલ કરવાની બાકી છે. તે 2 ડાકુઓ સાથે મારા રૂમ તરફ આગળ વધ્યો. ના ના! હું મારી પૂરી તાકતથી ચીસ પાડતો તેમના રસ્તામાં ઊભા રહી ગયો. તમારે મારી લાશ પરથી પસાર થવું પડશે. આને હટાવો, સરદારે હુકમ કર્યો. આ પહેલા કે હું કોઈ પ્રતિકાર કરી શકું, એક ડાકુએ પાછળથી આવીને લાકડો મારી કમર પર પૂરી તાકતથી માર્યો. એક અસહ્ય દર્દની લહેર મારા આખા શરીરમાં દોડી ગઈ. મારી ચીસ મારા ગળામાં દબાઈ ગઈ. હું ઘૂંટણભેર ભોંય પર પડી ગયો. આને બાંધી દો. 3 ડાકુએ મને વાળથી પકડીને ધસડ્યો. હું દર્દથી કણસી રહ્યો હતો. તેમણે મને ત્યાં જ હોલમાં એક ખુરશી સાથે એટલી મજબૂતીથી બાંધ્યો કે દોરડા મારી કાળામાં ખૂંપી ગયા. મારો ચહેરો બરાબર મારા સજાવેલા રૂમના દરવાજા તરફ હતો. હું લાચારીથી જોઈ રહ્યો હતો. ખોલ દરવાજો! સરદારે ચીસ પાડી. રૂમની અંદરથી રોશનીનો ગભરાયેલો અવાજ આવ્યો. કોણ છે? અમિત? અમિત તો ગયો. સરદાર હસ્યો અને તેણે દરવાજા પર એક જોરદાર લાત મારી. નાજુક દરવાજો એક ઝટકા સાથે તૂટીને ખુલી ગયો. અંદર રોશની, જે ઘૂમટો તાણીને મારી રાહ જોઈ રહી હતી, તેમને જોઈને એવી ચીસ પાડી ઉઠી કે જાણે તેનું ગળું ફાટી જશે. ના રોશની, ના! હું ખુરશી સાથે જ ઉછળ્યો. છોડી દો આને, જાનવરો, છોડી દો! હું મારા દોરડામાંથી નીકળવા માટે પાગલની જેમ તરફડી રહ્યો હતો. દોરડા મારી કાળાને છોલી રહ્યા હતા. લોહી નીકળવા લાગ્યું હતું, પણ મારી લાચારી વધતી જ જતી હતી. 3 ડાકુ રૂમમાં દાખલ થયા. તેમણે રોશનીને વાળથી પકડીને ધસડી. ના, ભગવાનનો વાસ્તો છે, મારા પર દયા કરો, છોડી દો મને. તે રડી રહી હતી. આને પણ લાવીને અહીં બાંધો, સરદારે હુકમ કર્યો. બાકીના 2 ડાકુએ માં અને બીજા મહેમાનોને એક બીજા રૂમમાં બંધ કરી દીધા હતા. હવે હોલમાં માત્ર હું, એ 3 ડાકુ અને ફ્લોર પર પડીને ઢસકા ભરતી રોશની જ હતા. બહુ સુંદર વસ્તુ છે. એક ડાકુએ રોશનીનો ઘૂમટો ઝાટકા સાથે ખેંચીને દૂર ફેંકી દીધો. ના, તમે જે કહેશો તે હું આપીશ. મારો સ્ટોર છે, ગોદામ ભરેલું પડ્યું છે, બધો માલ લઈ લો. બસ આને છોડી દો. હું રડી રહ્યો હતો, ભીખ માંગી રહ્યો હતો. સરદાર મારી ખુરશી પાસે આવ્યો. તેણે મારા મોં પર એક જોરદાર લાફો માર્યો. તારો અવાજ ના આવવો જોઈએ. હવે તું બસ તમાશો જો. તેણે રોશની તરફ જોયું. આજે તારા લગ્નની પહેલી રાત છે ને? ચાલ, અમે મનાવીએ તારી સુહાગરાત. તે રાક્ષસી અટ્ટહાસ સાથે તેના પર તૂટી પડ્યો. ના! મારી ચીસ આખા ઘરમાં ગૂંજી ઉઠી. મારી સામે, મારી આંખોની સામે, મારા લગ્નની પહેલી રાતે, મારા પોતાના જ ઘરમાં મારી નવપરિણીત દુલ્હનની ઇજ્જત વેરવિખેર કરવામાં આવી. હું ચીસો પાડતો રહ્યો. હું બૂમો પાડતો રહ્યો. રોશનીની ચીસો પહેલા જોરથી ગૂંજી અને પછી ધીમે ઢસકામાં અને પછી એક દબાયેલા નિર્જીવ નિસાસામાં બદલાઈ ગઈ. મેં લાચારીમાં મારી આંખો બંધ કરી લીધી.
મારા આંસુ મારા ગાલ પર વહી રહ્યા હતા. હું કંઈ ન કરી શક્યો. હું મારી પત્નીને ન બચાવી શક્યો. એ પછી તેમણે શાંતિથી કબાટો ખોલ્યા, માના બધા દાગીના, ઘરમાં રાખેલી બધી રોકડ, બધું જ સમેટી લીધું. ચાલ ભાઈઓ, કામ થઈ ગયું. તેઓ હસતા હસતા એકબીજાની પીઠ થપાડતા ઘરની બહાર નીકળ્યા. જતા જતા સરદાર મારી પાસે આવ્યો, ધુમાડો મારા મોં પર છોડતા બોલ્યો, લગન મુબારક હો દુલ્હે રાજા. તેઓ ચાલ્યા ગયા. તેમના ગયા પછી ઘરમાં એક એવી શાંતિ છવાઈ ગઈ જે મોત કરતાં પણ વધુ ભયાનક હતી. આ શાંતિને માત્ર મારી પત્નીના તૂટેલા લાચાર ડસકા જ તોડી રહ્યા હતા. થોડી વાર પછી બીજા રૂમના દરવાજેથી જોર જોરથી ખખડાવવાનો અવાજ આવ્યો. માં અને બાકીના મહેમાનો એ મળીને દરવાજો તોડ્યો અને બહાર આવ્યા. અમિત, મારા બાળક. માં દોડતી આવી અને ધ્રુજતા હાથે મારા દોરડા છોડાવવા લાગી. જેવો હું આઝાદ થયો, હું મારા પગ પર ઊભો રહી શક્યો નહીં. હું લથડતા પગે રોશની તરફ વધ્યો. રોશની! તે ભોંય પર વેરવિખેર પડી હતી અને આંખોમાં બેચેની હતી. મેં તેને અડવા માટે હાથ લંબાવ્યો. તે અચાનક ડરની મારી ચીસ પાડીને પાછળ હટી ગઈ. ના, હાથ ન લગાવતા મને, દૂર હટો. ના રોશની, પાગલ થઈ ગઈ છે? મેં અને માને મળીને તેની પાસેથી છરી છૂટવી લીધી. તે પાગલોની જેમ ચીસો પાડી રહી હતી. હું કોઈને મોં બતાવવા લાયક નથી રહી. મને તે ઊભી થઈને પોતાનું માથું દિવાલ સાથે પછાડવા લાગી. મેં તેને બાવડાથી પકડી લીધી. રોશની, હોશમાં આવ. આમાં તારો કોઈ વાંક નથી. હું આપના લાયક નથી રહી. તે મારા છાતી પર મુક્કા મારતા બોલી. મેં તેનો ચહેરો મારા હાથમાં લીધો. મારી પોતાની આંખોમાંથી આંસુઓનો દરિયો વહી રહ્યો હતો. હું જાણું છું કે તારો કોઈ વાંક નથી. હું વચન આપું છું રોશની, હું એ જાનવરોને નહીં છોડું. હું તેમને કાઢીશ. હું તેમને મારા પોતાના હાથે સજા અપાવીશ. પરંતુ તે કોઈ પણ રીતે શાંત થવાનું નામ નહોતી લઈ રહી. અમે આખી રાત જાગતા રહ્યા. અમારું સજાવેલું ઘર લૂંટાઈ ચૂક્યું હતું, પરંતુ એ બધાથી વધીને મારી ઇજ્જત બરબાદ થઈ ગઈ હતી. સવારના પહેલા કિરણ સાથે જ હું ઉઠ્યો. મારી આંખોમાં ઊંઘ નહોતી, માત્ર બદલો હતો. મેં કપડાં બદલ્યા. મારી કમરમાં અસહ્ય દુખાવો હતો, પરંતુ મારા દિલમાં લાગેલી આગ તેનાથી ક્યાંય વધારે હતી. હું તરત જ પોલીસ સ્ટેશન જવા રવાના થયો. મને નહોતી ખબર કે ત્યાં મારી જિંદગીનું સૌથી મોટું તોફાન મારી રાહ જોઈ રહ્યું હતું. હું થાણા તરફ દોડી રહ્યો હતો. મારી વિવેક બુદ્ધિ શૂન્ય થઈ ગઈ હતી. મારી લગ્નની શેરવાની જે થોડા કલાકો પહેલા મારી ખુશી અને ગર્વનું પ્રતીક હતી, હવે મારા જ લોહીના ડાઘથી ખરડાયેલી હતી, જે કુંદાથી લાગેલી ઈજાના કારણે વહી રહ્યું હતું. મારી આંખોમાં ઊંઘ નહોતી, બસ એક જંગલી બદલાની આગ સળગી રહી હતી. મારું મગજ વારંવાર ગઈ રાતના દ્રશ્યો યાદ કરી રહ્યું હતું. રોશનીની દિલ ચીરી નાખતી ચીસો, ડાકુઓનું અટ્ટહાસ અને લાચારી. મેં તેને બચાવવાનું વચન આપ્યું હતું અને હવે હું એ નરાધમોને તેમના અંત સુધી પહોંચાડવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો. રોશની એક ખૂણામાં જીવતી લાશની જેમ બેઠી હતી. તેની આંખો પથરાઈ ગઈ હતી. તે છત તરફ તાકી રહી હતી. માં, જે ગઈકાલ સુધી પોતાના દીકરાના લગ્નની ખુશીમાં મગ્ન હતી, હવે પૂજાની ચટાઈ પર બેસીને મૂંગા આંસુ વહાવી રહી હતી. અમારું સૂજેલું ઘર, જે ફૂલોની સુગંધથી મહેકતું હતું, હવે મરણના સન્નાટા અને ગંધથી ભરાઈ ગયું હતું. હું એ વાતાવરણમાં એક પળ પણ હું વધુ રોકાઈ શકું તેમ નહોતો. દરેક પસાર થતી ક્ષણ મને મારી નિષ્ફળતાનો અહેસાસ કરાવી રહી હતી. મેં બૂટ પહેર્યા અને દરવાજા તરફ દોડ્યો. ક્યાં જાય છે બેટા? માં એ તૂટેલા અવાજે પૂછ્યું. નરકમાં, હું ચીખ્યો. એ લોકો માટે નરક તૈયાર કરવા જઈ રહ્યો છું. હું પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું. હું તેમને ફાંસીએ લટકાવી દઈશ. મેં મોટરસાયકલને કિક મારી અને પાગલોની જેમ શેરીઓમાંથી નીકળીને મુખ્ય રસ્તા પર આવી ગયો. સવારનો સમય હતો. લોકો પોતાના કામધંધે જઈ રહ્યા હતા. દુનિયા તેના રાબેતા મુજબ ચાલી રહી હતી. તેમનું આ સામાન્ય રીતે વર્તવું મને વધુ ગુસ્સો અપાવી રહ્યું હતું. તેમને શું ખબર કે ગઈ રાત્રે મારા પર શું વીતી હતી. મેં મોટરસાયકલ થાણાની બહાર એક ઝાટકા સાથે રોકી અને દોડતો અંદર દાખલ થયો. થાણાનું દૃશ્ય કોઈ જૂની ફિલ્મ જેવું હતું. દિવાલો પર પાનની પિચકારીના ડાઘ હતા. એક ખૂણામાં ફાઇલોનો ઢગલો ધૂળથી ખરડાયેલો પડ્યો હતો અને રિસેપ્શન પર એક જાડો હવલદાર
તે ટેબલ પર પગ રાખીને ઝોંકા ખાઈ રહ્યો હતો. રિપોર્ટ લખાવવો છે. મેં ટેબલ પર એટલા જોરથી હાથ પછાડ્યો કે તેના પર પડેલો ચાનો ગંદો કપ ઉછળ્યો. હવલદાર ગભરાઈને બેઠો થઈ ગયો. તેણે ગુસ્સાભરી નજરે મારી સામે જોયું, જે કદાચ તેની ઊંઘ બગાડવાને કારણે હતો. શું મુસીબત છે? દેખાતું નથી આ પોલીસ સ્ટેશન છે? મુસીબત મારા ઘર પર આવી છે, હું ગાજતા આવાજે બોલ્યો. મારા ઘરે ચોરી દરમિયાન મારી પત્નીની ઇજ્જત. મારાથી આ શબ્દો પૂરા ન બોલાયા. મારે તમારા સૌથી મોટા અધિકારીને મળવું છે. અત્યારે જા. હવલદારે મને ઉપરથી નીચે સુધી જોયો. મારી શેરવાની, મારા વિખરાયેલા વાળ અને મારી લાલચોળ આંખો. તે કટાક્ષભર્યા અંદાજમાં હસ્યો. અચ્છા, ચોરી થઈ છે. રોજ થાય છે, એમાં આટલો ઘોઘાટ કરવાની શું જરૂર છે? બેસી જા આ બેન્ચ પર. સાહેબ આવશે એટલે લખી લેશે. તેનું આ અસંવેદનશીલ અને બેદરકાર વલણ જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું. બેસી જાઉં? મેં ટેબલ પર પડેલી ફાઇલો ઉપાડીને જમીન પર ફેંકી દીધી. તમે પાગલ થઈ ગયા છો? મારી દુનિયા લૂંટાઈ ગઈ છે. મારી લગ્નની પહેલી રાત હતી અને તમે મને બેસવાનું કહી રહ્યા છો? બોલાવો તમારા SSOને. ક્યાં છે એ? મારી ચીસો અને બૂમથી થાણામાં હાજર બીજા 2-4 સિપાહીઓ અને થોડા મુલાકાતીઓ પણ મારી તરફ જોવા લાગ્યા. હવલદાર પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો. ઓય, આધારથી વાત કર. આ તારા બાપનું ઘર નથી. આવાજ નીચો રાખ. મારો અવાજ ત્યાં સુધી નીચો નહીં થાય જ્યાં સુધી એ જાનવરો પકડાઈ ન જાય. મેં તેનો કોલર પકડવા માટે હાથ લંબાવ્યો. હાથ પાછળ રાખ. એક બીજા સિપાહીએ લાકડી બતાવી. મગજ ઠેકાણે નથી તારું. અંદર પૂરી દઈશ. હવાલાતમાં બંધ કરી દઈશ અંદર. હું અહીંથી ત્યાં સુધી નહીં જાઉં જ્યાં સુધી મારો કેસ દાખલ નહીં થાય. બોલાવો તમારા સાહેબને. સાહેબ રાઉન્ડ પર ગયા છે, હવાલદારે અકળાઈને કહ્યું. તેમ છતાં આજે થાણામાં ભારે હંગામો છે. કેવો હંગામો? મેં આતુરતાથી પૂછ્યું. મારી બરબાદીથી મોટો પણ કોઈ હંગામો હોઈ શકે? નવા SP મેડમનું પોસ્ટિંગ થયું છે, બીજા સિપાહીએ થોડા ધીમા અવાજે જણાવ્યું. આજે એમનો પહેલો દિવસ છે. તેઓ આખા વિસ્તારનો ચાર્જ સંભાળી રહ્યા છે. મીટિંગ પર મીટિંગો ચાલી રહી છે. બહુ કડક ઓફિસર છે. સાંભળ્યું છે કે SP મેડમ? હું એક ક્ષણ માટે થંભી ગયો. એક સ્ત્રી? મને લાગ્યું કે મારી રહી સહી આશાએ પણ દમ તોડી દીધો છે. એક સ્ત્રી મારી આ પીડાને શું સમજશે? એ પણ બસ ફાઇલોના પેટ ભરશે અને મને ટાળી દેશે. હા, SP મેડમ, હવલદારે કટાક્ષમાં કહ્યું. હવે તો બિલકુલ જ આશા છોડી દે. એ તારા જેવા પાગલોને નથી મળતા. ચૂપચાપ આ બેન્ચ પર બેસી જા. હું લાચારાથી બેન્ચ પર ફસડાઈ પડ્યો. મારું શરીર ધ્રુજતું હતું. બદલાની જે આગ હતી તેને હવે આ તંત્રની સંવેદનહીનતા ઠંડી પાડી રહી હતી. મેં મારું માથું બંને હાથોની વચ્ચે ઝુકાવી દીધું. સમય વીતતો રહ્યો. થાણાની એ જૂની દિવાલ પર લાગેલી ઘડિયાળનો ટક ટક આવાજ મારા મગજ પર હથોડાની જેમ વાગી રહ્યો હતો. દરેક પસાર થતી સેકન્ડ મને એ ડાકુઓથી વધુ દૂર કરી રહી હતી. મને રોશનીનો પથરાઈ ગયેલો ચહેરો યાદ આવ્યો. મને મારું વચન યાદ આવ્યું. ના, હું આ રીતે હિંમત ના હારી શકું. 2 કલાક વીતી ગયો. આખો 2 કલાક. કોઈ સાહેબ ન આવ્યો. કોઈએ મારી વાત ન સાંભળી. મારાથી હવે વધુ સહન ન થયું. હું ફરીથી ઊભો થયો અને એ હવલદારના પગે પડી ગયો. તે હવે આરામથી નાસ્તો કરી રહ્યો હતો. ક્યાં સુધી રાહ જોઉં હું? મેં સહનશક્તિની હદ પર પહોંચીને પૂછ્યું. મારી પત્નીની હાલત ખરાબ છે. મને ન્યાય જોઈએ છે. જો તમે લોકો કંઈ નથી કરી શકતા તો મને કહી દો. હું પોતે તેમને સજા આપીશ. હવાલદારે કોળીઓ ચાવતા ચાવતા મારી સામે જોયું. કહ્યું ને, મીટિંગ ચાલે છે. SP મેડમ અત્યારે કોઈને નહીં મળી શકે. કાલે આવજે. કાલે? આ કાલે શબ્દ સાંભળતા જ મારા અંદરનો બધો લાવા ફાટી નીકળ્યો. મેં ટેબલ પર પડેલી તેની ચાની પ્યાલી ઉઠાવી અને દિવાલ પર ફટકારી. કાલે? ત્યાં સુધીમાં તો એ જાનવરો દેશ છોડીને ભાગી જશે. હું આજે 1 સેકન્ડ પણ અહીંથી નહીં જાઉં. બોલાવો તમારી એ SPને. હું પણ જોઉં કે એવી કઈ તોપ છે જે એક પીડિતની ફરિયાદ નથી સાંભળી શકતી. મેં થાણામાં હંગામો મચાવી દીધો. હું ચીસો પાડી રહ્યો હતો. વસ્તુઓ ઉઠાવીને ફેંકી રહ્યો હતો. ઓય, પકડો આને. પાગલ થઈ ગયો છે આ. હવાલદારે ઠંડો
દંડો ઉઠાવ્યો. 3 સિપાહીઓ મને પકડવા માટે મારી તરફ દોડ્યા. છોડો મને, હું કોઈ એસપી બેસપી ને નથી ઓળખતો. મને ન્યાય જોઈએ છે. મને મારી પત્ની માટે ન્યાય જોઈએ છે. હું તેમની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. થાણામાં સંપૂર્ણ અફરાતફરીનો માહોલ હતો. બહુ હિંમત છે તારી. હવલદારે મારા પર દંડો વરસાવવા માટે હાથ ઉઠાવ્યો. એસપી મેડમ સામે આવી બદતમીઝી કરીશ તો સીધો અંદર જઈશ. આવવા દો એને. હું એ સિપાહીઓને ધક્કો મારતા ચીખ્યો. જોઉં છું કોણ છે. હું એની સાથે પોતે વાત કરીશ. લાગે છે તને મળવાનો બહુ શોખ છે. હવલદારે મારી સામે ઘૂરતા ઘૂરતા કહ્યું. ઠીક છે, ત્યાં જ ઊભો રહે. એ આવી રહ્યા છે. અચાનક થાણાના મુખ્ય દરવાજા પર બૂટનો વ્યવસ્થિત અને ભારે અવાજ ગુંજ્યો. થાણામાં જે શોરબકોર હતો તે એકદમ ગાયબ થઈ ગયો. જે સિપાહી જ્યાં હતો ત્યાં જ મૂર્તિની જેમ સ્થિર થઈ ગયો અને એલર્ટ થઈને ઊભો રહી ગયો. હવલદારે ઉતાવળે પોતાની ટોપી સીધી કરી. મેં દરવાજા તરફ જોયું. 3 સશસ્ત્ર ગાર્ડની વચ્ચે કાળા ચશ્મા પહેરેલા, સંપૂર્ણ વર્દીમાં સજ્જ એક અત્યંત રૂઆબદાર અને આત્મવિશ્વાસથી ભરેલા ઓફિસર અંદર દાખલ થઈ રહ્યા હતા. આ એ જ ઓફિસર હતા જેમનો બધા ઉલ્લેખ કરી રહ્યા હતા. નવા એસપી મેડમ. તેઓ કોઈ બાજની જેમ આખા વાતાવરણની સમીક્ષા કરતા આત્મવિશ્વાસથી ભરેલા કદમો સાથે સીધા મારી તરફ આવ્યા. જ્યાં હું હજી પણ 2 સિપાહીઓની પકડમાં ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. તેઓ બિલકુલ મારી સામે આવીને રોકાયા. કાળા ચશ્માના કારણે તેમનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો, પરંતુ તેમના ઊભા રહેવાની શૈલીમાં એક એવી તાકાત હતી જેણે મારી જીભ સીવી દીધી હતી. થાણામાં હાજર દરેક સિપાહી એસપી મેડમને સલામી આપવા માટે અલર્ટ થઈને ઊભો રહી ગયો હતો. એ મહિલા ઓફિસર જેમની વર્દી પર તેમના નામની તકતી ચમકી રહી હતી, અત્યંત દૃઢ પગલા સાથે મારી તરફ આવી રહ્યા હતા. તેમનો ચહેરો કાળા ચશ્મા પાછળ છુપાયેલો હતો, પરંતુ તેમની ચાલમાં એક એવો રૂઆબ હતો જેણે મારા અંદરના તમામ ગુસ્સાને એક ક્ષણમાં ભયમાં બદલી નાખ્યો હતો. હવલદાર, જે થોડી ક્ષણો પહેલા મારા પર ચીસો પાડી રહ્યો હતો, હવે તે ગભરાઈને ટેબલની પાછળ ઊભો હતો. એ ઓફિસર બિલકુલ મારી સામે આવીને રોકાયા. મેં ગુસ્સા અને લાચારીના મિશ્રિત ભાવો સાથે તેમની તરફ જોયું. હું કંઈક કહેવા જતો હતો કે તેમણે પોતાના હાથેથી ચશ્મા ઉતાર્યા. તેમનો ચહેરો જોતા જ મારો શ્વાસ મારા ગળામાં અટકી ગયો. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું. આ ન થઈ શકે. આ અશક્ય હતું. મારી સામે ઉભેલા એ રૂઆબદાર એસપી, જેમના ખભા પર સિતારા ચમકી રહ્યા હતા, તો કોઈ બીજી નહીં પણ દેવિકા હતી. એ જ દેવિકા જેને મેં 3 વર્ષ પહેલા રાતના અંધારામાં ધક્કા મારીને તેની ઇજ્જત વેરવિખેર કરીને ઘરની બહાર કાઢી મૂકી હતી. હું તેને જોઈને દંગ રહી ગયો. આ અહીં કેવી રીતે? મારી નજીક ઉભેલો સિપાહી કદાચ મારી હેરાનગતિ પામી ગયો હતો. તે ગર્વથી બોલ્યો, જી, આ એસપી દેવિકા છે. આજે જ તેમણે અહીંનો ચાર્જ સંભાળ્યો છે. મેં ફરીથી પૂછ્યું, કોણ? તે બોલ્યો, જી હા, એસપી દેવિકા. હમણાં થોડા સમય પહેલા જ CSS ની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ અહીં હાયર થયા છે. આ વાત સાંભળતા જ હું શરમથી પાણી થઈ ગયો. હું બદલો લેવા આવ્યો હતો, પરંતુ હું ત્યાંથી પાછો વળવા જ જતો હતો. હું તેનો સામનો કરી શકું તેમ નહોતો. ત્યાં જ તેના ઠંડા અને ફોલાદી અવાજે મારા કદમ જકડી લીધા. એમની ફરિયાદ સાંભળો અને FIR દાખલ કરો. તેણે હવલદારને હુકમ આપ્યો, પરંતુ તેની નજર મારા પર જ ટકેલી હતી. હું સ્તબ્ધ થઈને ફરીથી પાછો ફર્યો. મારી જીભ સીવાઈ ગઈ હતી. મેં હિંમત ભેગી કરી અને તૂટેલા અવાજે બસ એટલું જ કહી શક્યો, મને માફ કરી દો. તેણે મારી સામે એવી રીતે જોયું જાણે તે મને ઓળખતી જ ન હોય. હું તમને નથી ઓળખતી. તમે કોણ છો? અહીં દરેકના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળવામાં આવે છે. તમે પણ તમારી સમસ્યા જણાવો અને રિપોર્ટ દાખલ કરાવો. તેનું આ અજાણ્યા જેવું વર્તન મારા મોં પર સૌથી મોટો તમાચો હતો. મેં રડમસ અવાજે જવાબ આપ્યો, મેં જે કર્યું તે ભોગવી લીધું. રિપોર્ટ? કઈ વસ્તુનો દાખલ કરાવો? તે આશ્ચર્યથી મારા ચહેરા તરફ જોવા લાગી. તેની આંખોમાં એક ક્ષણ માટે ઓળખાણની ચમક ઉભરી અને ફરી ઓલવાઈ ગઈ. કેમ? શું થઈ ગયું? શું ફરી કોઈની ઇજ્જત બરબાદ કરી છે?
તેના સવાલે મારું માથું શરમથી ઝુકાવી દીધું. ના, હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આ વખતે મારી પોતાની ઇજ્જત બરબાદ થઈ ગઈ છે. ગઈકાલે મારા લગ્ન હતા અને રાત્રે ડાકુઓ મારી પત્નીની ઇજ્જત વેરવિખેર કરી ગયા. આ સાંભળીને તે એક ક્ષણ માટે અટકી ગઈ. તેના ચહેરાના ભાવો કડક થઈ ગયા. ઓહ, તો અફસોસ છે. તેના અવાજમાં હમદર્દી નહોતી, એક અજીબ કટાક્ષ હતો. જે તમે કર્યું તેની સજા એક નિર્દોષને કેમ મળી? પરંતુ મેં સાંભળ્યું છે દુનિયા કર્મોનું ફળ છે. કદાચ આ તમારા જ કર્મોનું ફળ હતું. પછી તેણે મારી પત્નીનો વિચાર કરીને પોતાનો લેકો બદલ્યો. પરંતુ એ છોકરીનો કોઈ વાંક નથી જેની સાથે આટલો મોટો અન્યાય થયો છે. તે હવાલદાર તરફ ફરી, જે આ આખો નજારો જોઈને પરેશાન ઊભો હતો. અત્યારે જ રિપોર્ટ દાખલ કરો અને એ ડાકુઓનો પત્તો લગાવો, તેણે એક એસપી તરીકે હુકમ કર્યો. હવાલદારે ઝડપથી સલામી આપી. જી મેડમ, અત્યારે જ કરું છું. દેવિકા ફરી અને પોતાની ઓફિસ તરફ ચાલી ગઈ. એ હવાલદાર જે મને થાણામાંથી ધક્કા મારીને બહાર કાઢી રહ્યો હતો, તે હવે ઉતાવળે મારા માટે ખુરશી ખેંચી રહ્યો હતો. આવો સાહેબ, અહીં બેસો. પૂરી વિગત જણાવો. મેડમનો હુકમ છે. અમે ગુનેગારોને જમીનમાંથી પણ ખોદી નાખીશું. હું એક જીવતી લાશની જેમ એ ખુરશી પર ફસડાઈ પડ્યો અને પોતાની બરબાદીની એફઆઈઆર નોંધાવા લાગ્યો. એસપી દેવિકાના હુકમ પર પોલીસ એક્શનમાં આવી ચૂકી હતી. એ હવાલદાર જે કલાકો પહેલા મારી સાથે વાત કરવાનું પણ પસંદ નહોતો કરતો, તે હવે દર કલાકે મને ફોન કરીને તપાસની પ્રગતિ વિશે માહિતગાર કરતો હતો. મેં મારી જિંદગીમાં પોલીસને આટલી ઝડપથી કામ કરતા ક્યારેય જોઈ નહોતી. આ બધું દેવિકાના રૂઆબ અને તેના હોદ્દાની તાકાત હતી. તે એક અત્યંત કાબિલ અને કડક ઓફિસર તરીકે પ્રખ્યાત થઈ ચૂકી હતી. હું ઘરે રોશની પાસે બેઠો હતો, જે હવે એક જીવતી લાશ બની ગઈ હતી. તે ના તો રડતી હતી, ના તો બોલતી હતી. માં પણ ચૂપચાપ માળા ફેરવતી રહેતી હતી. અમારું હસતું રમતું ઘર, મારી એક રાતની ખુશી, બધું જ તબાહ થઈ ચૂક્યું હતું. મારા દિલમાં બદલાની જે આગ હતી, તે હવે ફરી જિંદગીની રાખમાં બદલાઈ રહી હતી. માત્ર એક દિવસ લાગ્યા. બીજા દિવસે વહેલી સવારે મને થાણામાંથી ફોન આવ્યો. અમિત સાહેબ, અભિનંદન હો. મેડમના હુકમ પર અમે આખી રાત દરોડા પાડ્યા છે. તમારા બધા ગુનેગારો પકડાઈ ગયા છે. તમે તરત જ થાણે આવીને તેમની ઓળખ કરી લો. આ સાંભળીને મારા જીવમાં જીવ આવ્યો. હું દોડતો થાણે પહોંચ્યો. એ 8 નરાધમો જેલના સળિયા પાછળ માથું ઝુકાવીને ઊભા હતા. મેં તેમને જોતા જ ઓળખી લીધા. આ એ જ છે લોકો હતા. હું ગુસ્સાથી ચીખ્યો. આ એ જ જાનવરો છે. મારી નજર કોરિડોરના છેડે ઊભેલી દેવિકા પર પડી. તે મને જ જોઈ રહી હતી. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તેણે મારી સામે જોયું, એક સિપાહીને કંઈક સૂચના આપી અને પોતાની ઓફિસમાં પાછી ચાલી ગઈ. તેણે મારી સાથે વાત કરવાનું પણ સારું ન સમજ્યું. કેસ અદાલતમાં ચાલ્યો. દેવિકાએ અંગત રસ લઈને કેસ તૈયાર કરાવ્યો હતો. પુરાવા એટલા મજબૂત હતા કે ગુનેગારો પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો. અદાલતે તેમને દાખલારૂપ સજા સંભળાવી. જે દિવસે તેમને સજા થઈ, હું અદાલતની બહાર ઊભો હતો. મેં દેવિકાને બહાર આવતી જોઈ. તે પોતાની ગાડી તરફ જઈ રહી હતી. હું દોડીને તેની પાસે ગયો. એસપી મેડમ. તે રોકાઈ ગયા. તેના ચહેરા પર એ જ ઠંડી ગંભીરતા હતી. હું આપનો આભાર માનવા માંગુ છું. મારો અવાજ ધ્રુજતો હતો. આપે મારી પત્નીને ન્યાય અપાવી દીધો. આપે મારી ઇજ્જત રાખી લીધી. જો આપ ન હોત તો? તેણે મને પોતાની ઠંડી આંખોથી જોયો. મિસ્ટર અમિત, મેં આ તમારા માટે નથી કર્યું. હું તેના આ જવાબથી સ્તબ્ધ થઈ ગયો. પરંતુ આપે આટલી ઝડપથી બધું જ કરી દીધું. મેં આપની સાથે જે કર્યું તે પછી પણ? તમે મારા ગુનેગાર છો, તેણે મારી વાત કાપતા કહ્યું, અને હંમેશા રહેશો. મેં તમને માફ નથી કર્યા તો પછી કેમ? મેં તૂટેલા અવાજે પૂછ્યું. આપ ચાહતા તો આ કેસને દફતર ભેગો કરાવી શકત. એ મારા ગુનાઓની શ્રેષ્ઠ સજા હોત. મેં આ બધું એક સ્ત્રી માટે કર્યું છે. તેના અવાજમાં એક એવી તાકાત હતી જેણે મને હચમચાવી દીધો. કારણ કે હું એક સ્ત્રી છું. એક સ્ત્રીનો સાથ આપવો એ મારી ફરજ છે. એ છોકરી તમારી પત્ની રોશનીનો કોઈ વાંક નહોતો કે તે તમારા ગુનાઓની સજા ભોગવે. તે તમારા પાપોમાં ભાગીદાર નહોતી. હું શરમનો માર્યો આંખો મિલાવી શકતો નહોતો. શું તું મને ક્યારે માફ નહીં કરે? તે એક ક્ષણ માટે શાંત થઈ.
તમારી સજા જેલના સળિયા કરતા ઘણી મોટી છે અમિત. હું તમને ના તો જેલના સળિયા પાછળ મોકલીશ, ના તો અદાલતોમાં ઘસીટીશ. જે અપમાન તમે મને આપ્યું હતું તેના માટે થોડા વર્ષોની કેદ બહુ નાની છે. મેં ભયથી તેની તરફ જોયું. તો પછી તમને સજા મારો ભગવાન આપશે. તેણે આકાશ તરફ જોયું. મેં મારો મામલો તેના પર છોડી દીધો હતો. જે દિવસે તમે મને ઘરની બહાર કાઢી હતી. અને જોઈ લો, તેની અદાલતનો ન્યાય શરૂ થઈ ચૂક્યો છે. તમે તૈયાર રહો તમારા અંત માટે. આટલું કહીને તે પોતાની ગાડીમાં બેઠી અને ચાલી ગઈ. હું ત્યાં જ ઊભો રહીને તેની વાતોના સંમોહનમાં જકડાયેલો રહ્યો. હું તેની વિચારસરણી પર હેરાન હતો. તે ચાહત તો મને તે જ સમયે મારા જૂના ગુનામાં ગિરફ્તાર કરાવી શકતી હતી, પરંતુ તેણે મને મારા ઈશ્વરના ભરોસે છોડી દીધું હતું. હું જ્યારે ઘરે પહોંચ્યો તો એક બીજી મુસીબત મારી રાહ જોઈ રહી હતી. રોશની પોતાનો સામાન બાંધીને હોલમાં ઊભી હતી. રોશની, મેં ગભરાઈને પૂછ્યું, આ શું કરી રહી છે? ગુનેગારો પકડાઈ ગયા છે, તેમને સજા થઈ ગઈ છે, બધું બરાબર થઈ ગયું છે. તે ફરી તેની આંખો જે 2 દિવસથી નિર્જીવ હતી આજે નફરતથી સળગી રહી હતી. બધું બરાબર થઈ ગયું છે? તેણે ઝેરીલા લેકામાં કહ્યું. ના અમિત, બધું બરાબર નથી થયું. મને બધી ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ છે? મારું દિલ ડૂબવા લાગ્યું. એસપી દેવિકા વિશે, તેણે કહ્યું. માએ મને બધું જણાવી દીધું. મેં ભયથી મા તરફ જોયું, જે એક ખૂણામાં બેસીને રડી રહી હતી. રોશની, મારી વાત સાંભળ. શું સાંભળું? એ જ ને કે તું એક જાનવર છે. માએ જણાવ્યું કે તે એ અસહાય વિધવા સાથે શું કર્યું હતું. તે જે તેની ઇજ્જત વેર વિખેર કરી અને પછી તેને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકી. અને બરાબર એ જ પરિસ્થિતિ આજે મારી સાથે થઈ. રોશનીએ મારા મોં પર થપ્પડ મારી દીધી. તારામાં અને એ ડાકુઓમાં કોઈ ફરક નથી. તેઓ નકાબ પહેરીને આવ્યા હતા. તું નકાબ વગરનો જાનવર છે. તને પણ સજા થવી જ જોઈએ. રોશની, ભગવાનના ખાતર એવું ન બોલ. મને છોડીને ન જા. હું તેના પગમાં પડી ગયો. તેણે નફરતથી મને ધક્કો માર્યો. તને અડતા પણ મને ઘૃણા આવે છે. તારા કરતાં તો સારું છે કે હું એકલી જિંદગી વિતાવી લઉં. તું માણસ નથી. તે પોતાનો બેગ ઉઠાવીને ઘરમાંથી નીકળી ગઈ. હું ચિલ્લાતો રહ્યો, પણ તે ન રોકાઈ. મને સજા જેલમાં નહોતી થઈ. મારી અસલી સજા તો હવે શરૂ થઈ હતી. રોશનીએ મારી પાસેથી છૂટાછેડા લઈ લીધા. તે પછી મેં 3 લગ્ન કર્યા, પરંતુ જેવી તેમને મારી હકીકત ખબર પડતી, તેઓ મને છોડીને ચાલી જતી. મારો સ્ટોર, જેના પર મને બહુ અભિમાન હતું, ધીમે ધીમે બરબાદ થઈ ગયો. હું દેવાદાર થઈ ગયો. માં પણ આ જ દુઃખમાં દુનિયા છોડીને ચાલી ગઈ. આજે હું એકલો દરની ઠોકરો ખાતો ફરી રહ્યો છું. મારા સગા સંબંધીઓ પણ મારાથી ઘૃણા કરે છે. અને આજે એસપી દેવિકા લોકોના દિલ પર રાજ કરે છે. તેના લગ્ન પણ હવે એક એસપી સાથે થયા છે, જે તેની બહુ ઇજ્જત કરે છે. તેને તેની ધીરજ અને તેની પવિત્રતાનો બદલો આ દુનિયામાં જ મળી ગયો. અને મને મારી દુર્ગુણ, મારા જુલમ અને મારા અભિમાનની સજા આ જ દુનિયામાં મળવાની શરૂ થઈ ગઈ. ના જાણે હવે પરલોકની સજા કેટલી મોટી હશે. કર્મોનું ફળ દુનિયાનું સૌથી મોટું સત્ય છે. તમે જે વાવો છો તે જ લડો છો. કદાચ થોડી મોડું થાય, પણ ન્યાય ચોક્કસ થાય છે. ભગવાનની નાકડી આવાજ વગરની હોય છે, પરંતુ જ્યારે તે પડે છે ત્યારે માણસ ક્યાંનો રહેતો નથી. તો મિત્રો, વાર્તા કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. આભાર.